શું તમારી સુખડી પણ કડક થઈ જાય છે? તો હું આજે સરસ મજાની પોચી રૂ જેવી સુખડીની રેસીપી લઈને આવી ગઈ છું, જે મોંમાં મૂકતા જ ઓગળી જશે એટલી સરસ બનશે. તો એના માટે મેં ભાખરીનો જે કરકરો લોટ હોય છે એ લઈ લીધો છે, અને લોટના પ્રમાણમાં જ મેં એટલો જ ગોળ લીધો છે, અને ડ્રાયફ્રૂટ્સને કટ કરી લીધા છે, અને અહીંયા ટોપરાનું ખમણ છે. તો બધી વસ્તુ હવે રેડી છે. તો આપણે પેનમાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો આપણો જેટલો લોટ હોય છે એ જ પ્રમાણમાં આપણે ઘી પણ એડ કરી દેવાનું છે, અને ઘી ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે ગુંદર તળી લેવાનો છે. તો હું અહીંયા ગુંદરને અગાઉ જ તળીને રાખું છું. તો સરસ મજાનો ટેસ્ટ આવે છે આ ગુંદરનો. તો હવે આપણે ગુંદર તળાઈ ગયો છે તો એક પ્લેટમાં કાઢી લેવાનો છે. તો ગુંદર કાઢી લીધા પછી આપણે એ જ ઘીમાં લોટ એડ કરી દેવાનો છે, ઘઉંનો કરકરો લોટ. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, જરા પણ ફાસ્ટ નથી કરવાની. તો લોટને બરાબર મિક્સ કરી લેવાનું છે, અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે લોટને શેકતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મજાનો શેકાઈ રહ્યો છે. અને એક વાત ખાસ યાદ રાખવાની છે કે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. જો ફાસ્ટ ગેસ હશે તો લોટ બળી જશે અને શેકાશે નહીં, અને સુખડી સારી પણ નહીં બને આપણી. તો તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જશે તેમ ઘી છૂટું પડતું જશે. તો આ સ્ટેજ પર હવે આપણો એકદમ સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે, અને ઘી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ વધારે પણ લોટને શેકી નથી લેવાનો. તો હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે, અને એમાં ગોળને એડ કરી દેવાનો છે, અને ગોળને એકવાર બરાબર મિક્સ કરી લેવાનો છે, જેથી એકદમ સરસ ગોળ ઓગળી જાય આપણા લોટની અંદર. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, અને કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે, અને ટોપરાનું ખમણ એડ કરવાનું છે, અને પછી તળેલો ગુંદર હતો એ એડ કરી દેવાનું છે, અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમારે સૂંઠ પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા અત્યારે ગરમી ચાલી રહી છે એટલે મેં નથી એડ કર્યો. તો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એક થાળીની અંદર એને લઈ લેવાનું છે, અને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરી એકદમ સરસ કટ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે હવે મિક્સ કરીને થાળીમાં લઈ લીધું છે બધું. તો થોડી વાર પછી આપણે એને કટ કરી લેવાનું છે. તો સરસ મજાની આપણી સુખડીની રેસીપી બની ગઈ છે, અને એકદમ મસ્ત મજાની પોચી રૂ જેવી બની છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને તમે પણ બનાવજો, અને તમે પણ એન્જોય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.